મિલાવટ અને નફાખોરીનો આ દોર છે અને મિલાવટ સવિશેષ ખાદ્ય પદાર્થોમાં થાય છે અને ખાદ્ય પદાર્થોમાં પણ સૌથી વધુ મિલાવટ કંઈ થતી હોય તો એ મિલ્ક એટલે કે દૂધ અને દૂધના ઉત્પાદનોમાં છે. દૂધના ઉત્પાદનોમાં બે પ્રકારની મિલાવટ થાય છે, એક તો અખાદ્ય પદાર્થોની અને બીજી ખાદ્ય પદાર્થોની. બજારમાં શુદ્ધ ગાયનું ઘી કે ગાયનું શુદ્ધ ઘી આ નામથી ઘી વેચાય છે, પણ અનેક વખતે એવી સમસ્યાઓ પણ આવે છે, ફરિયાદો પણ આવે છે અને સેમ્પલ એવા સાબિત પણ થાય છે જે લેબોરેટરી થાય છે એમાં કે એ ખરેખર ઘી શુદ્ધ નથી હોતું, એમાં કંઈક ને કંઈક મિલાવેલું હોય છે. બનાસકાંઠામાંથી 8,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જેની કિંમત 53 લાખ છે તેને 21 ફેબ્રુઆરીએ કાણોદર હાઈવે પરથી દરોડા પાડીને એટલે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જપ્ત કર્યો છે. સેમ્પલ લીધા છે. બે અલગ અલગ બ્રાન્ડ જેમની ફેક્ટરી ઉપરથી 42 લાખ રૂપિયાનો પણ જથ્થો જપ્ત કરાયો. 6 સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. બીજી એક કંપનીમાંથી 10 લાખનો જથ્થો આ પ્રકારે સેમ્પલિંગ કરવામાં આવ્યો છે. જોકે આ અગાઉ 10 ઓક્ટોબર 2023માં સેમ્પલ લેવાયા હતા અને 2 સેમ્પલ ફેલ થયા છે, જ્યારે છેલ્લા 9 વર્ષથી ચાલતી આ કંપનીમાં 3 વખત સેમ્પલ ફેલ થયા છે. એટલે કે જ્યાં કહેવાય છે શુદ્ધ ઘી, એ ઘી શુદ્ધ નથી હોતું. એનો મતલબ કે દૂધમાંથી બનતું એ ઘી નથી હોતું, એ ઘીની અંદર બીજા પદાર્થો મિલાવવામાં આવે છે. ખેર આ જ રીતે ગાંધીનગરથી પાલનપુર લઈ જવાતો 10,000 લીટરનો દૂધનો જથ્થો પણ નાશ કરાયો છે. દૂધનો આ જથ્થો ગાંધીનગરથી મેસર્સ ગામડીવાલા મિલ્ક પ્રોસેસરની પેઢી મારફતે મોકલવામાં આવી રહ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને શંકાસ્પદ દૂધ અંગે જાણકારી મળી, જેના આધારે કાર્યવાહી થઈ તો એમાં માલ્ટોડેક્સ્ટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી. આ ટેન્કર પાલનપુરના મેસર સદીમાં મિલ્ક પ્રોડક્ટ્સ દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું. 4,781 લીટરનો દૂધનો જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે, જ્યારે ચીઝ અને પનીરનો 83,000ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 8 ફેબ્રુઆરીએ રાજકોટની અંદર દૂધના વિક્રેતાના ત્યાં દરોડા પડ્યા હતા, જ્યાંથી નમૂના લેવાયા અને 30થી વધુ ડેરીના સેમ્પલ લેવાયા છે. દૂધમાં કોઈ ભેળસેળ ન કરાતી હોવાનો ડેરી સંચાલકો દાવો કરે છે, પરંતુ હકીકતે છે કે અનેક વાર એવા કિસ્સા સામે આવે છે અને દૂધ વહેલી સવારથી રાત્રે સૂતા હોઈએ ત્યાં સુધી દૂધનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ, ત્યારે એમાં કોઈ પણ પ્રકારની મિલાવટ અને એ પણ નફાખોરી માટે એ ન ચાલવી જોઈએ, ન થવી જોઈએ. એને સમજવી પણ જોઈએ, જાણવી પણ જોઈએ, કારણ કે એ આપણા ખિસ્સા માટે તો હાનિ કરતા જ છે જ, આપણી હોજરી માટે પણ હાનિ કરતા હશે. ખિસ્સું ભરવા, કમાણી માટે એ ડેરીવાળા મિલાવટ કરતા હશે, કદાચ ખાદ્ય પદાર્થો મિલાવતા હશે નફો કરવા, પણ એ સ્પષ્ટતા સાથે હોવું જોઈએ કે આ ડાલડા ઘી છે, આમાં વેજીટેબલ ફેટ છે, આમાં મિલ્કના ફેટ છે. જે નથી થતું એવા આરોપ લાગે છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ, આ મુદ્દાને વારંવાર ચર્ચામાં લાવવો જોઈએ. ડૉક્ટર એચ.જી. કોશિયા, કમિશનર છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના, અને ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન છે. ખેર શરૂઆત ફિઝિશિયન ગુપ્તા સાહેબ આપની પાસે આવ્યું પહેલાં કોશિયા સાહેબ પાસે જવું, કારણ કે એમના ડિપાર્ટમેન્ટે સેમ્પલ પણ લીધા છે, સેમ્પલ કેટલાક ફેલ પણ થયા છે, અને જાણી લઈએ કે શું શું સામે આવ્યું છે. કોશિયા સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. આ બનાસકાંઠામાં જે છાપેમારી અત્યારે થઈ એમાં કયા પ્રકારની ગડબડી જોવા મળી છે, અને આ જ ઘી બનાવતી કંપનીમાં અગાઉ સેમ્પલ લેવાયા હતા, એના રિપોર્ટ કેવા પ્રકારના આવ્યા છે, ઘીમાં કેવા પ્રકારની ગોલમાલ અત્યાર સુધી પકડાઈ છે, અને કયા પ્રકારની આશંકા જે નવા સેમ્પલ લીધા છે એને લઈને છે. અમારા ટીમને એક બાતમી મળેલી હતી અને પાસ્ટમાં પણ આ ડેરીનો એક અમારા પાસે ત્યાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં રેકોર્ડ હતો કે એના માર્કેટમાં જે વેચાતા ઘીના સેમ્પલો અમારા અધિકારીઓએ અગાઉ લીધેલા હતા, તો એમાં લગભગ એના 4 અલગ અલગ ટાઈમમાં સેમ્પલ ફેલ થયેલા હતા, અને જે ફેલ થયેલા સેમ્પલ હતા એ સબસ્ટાન્ડર્ડ થયેલા હતા, એટલે અનસેફ નહોતા. એટલે એમાં જે ભેળસેળો કોઈ ઇન્જુરીઝ ટુ હેલ્થ નથી, પણ એની અંદર પ્યોર ઘીની અંદર કોઈ વનસ્પતિ હોય કે બીજું આપણે એડિબલ ઓઇલ હોય એ થોડું નાખેલું હોય, એટલે એ જે ઘીના સ્ટાન્ડર્ડ હોય કે ઘીના સ્ટાન્ડર્ડ ફક્ત ને ફક્ત મિલ્ક ફેક્ટ જ હોવી જોઈએ. એમાં બીજું કોઈ એડિબલ ઓઇલ, સોયાબીન હોય, પામ ઓઇલ હોય
કે વનસ્પતિ નાખવાની છૂટ નથી બિલકુલ. ભલે વસ્તુ બધી ખાદ્ય વસ્તુ છે પણ એ નાખી શકાતું નથી. તો એના અગાઉ 4 સેમ્પલો અલગ અલગ જગ્યાએથી લીધેલા હતા, ફેલ થયેલા હતા. અલગ અલગ જગ્યાએ 4 અલગ અલગ એજ્યુકેટિંગ ઓફિસર સામે એના કેસ ચાલતા હતા અને 4 કેસ પૈકી 3 કેસમાં ચુકાદા આવ્યા છે. અને આ જે શ્રીમૂલ ડેરી છે એને લગભગ 5 લાખ સુધીનો દંડ ભરેલો છે. એક ચુકાદાની સામે એ લોકો ટ્રિબ્યુનલમાં ગયેલા છે અને એની કાર્યવાહી ચાલુ છે. અને આ ફરીથી આ વખતે પકડાયું છે. હવે સ્થળ ઉપરથી અમને કોઈ એડલ્ટ્રેશન કે એડલ્ટરન્ટ વસ્તુ મળી નથી. એટલે અમને સ્ટ્રોંગ ડાઉટ છે કે એ જે વસ્તુ બહારથી અધર સ્ટેટથી જે બટર લાવે છે અને બટરને અહીંયા ઉકાળીને ઘી બનાવીને ઘી ભરતા હોય છે, તો જેનું રો મટીરિયલ છે જે બટર જે લાવે છે બહારથી, તો એ બટર જે યુઝ્યુઅલી જે રેટ હોય એના કરતાં થોડું સસ્તું કે હલકું લાવે, તો એ રો મટીરિયલ જ મિલાવટી આવે તો એમાંથી જે ઘી બને એ પ્યોર ક્વોલિટીનું ના બને. આ એક અમારી ટીમનું તારણ છે. અને મને આજે જ પણ ખબર પડી કે એના બીજા 2 સેમ્પલ પણ માર્કેટમાં લીધેલા હતા, એ કદાચ ફેલ આવેલા છે. તો આ એક વસ્તુ એક ડેરી વારંવાર આવું ફેલ આવે તેનું લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે. પ્લસ એની સામે જ એજ્યુકેશનમાં કેસ ચાલતો હોય તો રિપીટેડ ઓફેન્ડરની અંદર એને ડબલ દંડની સજાની જોગવાઈ છે. તો આ એક જે હજુ સુધારાનું નામ ન લે આ લોકો, તો એના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે અને વધારે આવા એક્ટિવિટી હોય તો એક સરકાર એગ્રી કરે તો પાસા જેવા એક્ટના કાયદા પણ લઈ શકાય, પ્રિવેન્શન ઓફ એન્ટી એક્ટિવિટી. કોશિયા સાહેબ, એક હકીકત છે કે ઘી બનાવવામાં જેટલી માત્રામાં દૂધ વપરાય એની કિંમત ગણીએ ને એના કરતાં પણ ઓછા ભાવે અનેક ઠેકાણે જાહેરમાં ઘી વેચાય છે, અને એ પણ શુદ્ધ ઘીના નામે, એટલે કે સસ્તું ઘી અને એ પણ પાછું શુદ્ધ હોય એવા દાવા સાથે. કેટલું સતર્ક રહેવું જરૂરી છે. આવા શુદ્ધ ઘીનો દાવો સસ્તું વેચે છે એમ કહીને વેચતા હોય એમની પાસેથી ઘી ખરીદતા સમયે કેટલી સતર્કતા જરૂરી છે? હા, એટલે ક્વોલિટી ઇઝ નેવર ફ્રી. એટલે જે આપણે ગ્રાહકો કે વેપારીઓ જે સસ્તું શોધતા હોય અને સસ્તું શોધવાની લાઈનમાં આપણે જે વસ્તુ લેતા હોઈએ ત્યારે કંઈક ને કંઈક ક્વોલિટી સાથે કંઈક શોર્ટકટ કે કોમ્પ્રોમાઇઝ કરેલો હોય છે તો જ એની પ્રાઇસ પરવડતા હોય છે. બાકી સામાન્ય સંજોગોમાં કોઈ પણ જે વસ્તુ હોય, તમારે આજે ગુણવત્તાવાળી વસ્તુ લેવાની, ક્વોલિટીની વસ્તુ લેવાની હોય તો જે બેઝિક રેટ હોય, બેઝિક કોસ્ટ હોય એનાથી નીચું કોઈ દિવસે મળી ના શકે. તો સ્વાભાવિક રીતે રો મટીરિયલ સસ્તું લીધું એટલે ઘી સસ્તું બનાવ્યું અને માર્કેટમાં સસ્તું વેચવા ગયા અને ગ્રાહકો સસ્તું લેવા જાય તો આવા જે આપણે પ્યોર ઘી લેવાનો હોય તો એની અંદર આવું વનસ્પતિ છે કે સોયાબીન છે કે બીજી કોઈ મિલાવટ ખાદ્ય પદાર્થની આવી શકે છે. તો દરેક ગ્રાહકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. કોશિયા સાહેબ, ખાદ્ય હોય કે અખાદ્ય, મિલાવટ થાય છે એ હકીકત છે. માત્ર દૂધ, ઘી કે તેલ જ નહીં, તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં કોઈ ને કોઈ રીતે મિલાવટ કરવામાં આવે છે. અને એ પણ જોવા મળ્યું છે કે એ જ મિલાવટખોરો પકડાય પણ છે ને પાછા ફરીથી એ જ વ્યવસાય શરૂ કરી મિલાવટ કરે પણ છે. હું માત્ર પાલનપુર કે બનાસકાંઠા કેસની વાત નથી કરતો, પણ સામાન્ય સંજોગોમાં જે આ મિલાવટખોરો પકડાય પણ છે, દંડ પાછા ભરી દે છે, પાછા ફરીથી કારોબાર શરૂ કરી પાછો મિલાવટનો ધંધો કરે છે. આ સંજોગોમાં આ મિલાવટખોરો વિરુદ્ધ દંડ સિવાય તમને નથી લાગતું જબરજસ્ત કડક સજા થાય એવી કાર્યવાહીના કાનૂનમાં પ્રાવધાન કરવાની જરૂર છે? કાયદો બદલવાની જરૂર છે? કાયદો વધુ મજબૂત કરવાની જરૂર છે? આજે કાયદામાં બદલાવ લાવવાની જરૂર છે. આજે ફૂડ સેફ્ટી, આજે હેલ્થ એક સ્ટેટનો સબ્જેક્ટ છે, પણ આ એક એક્ટ જે છે, આ કાયદો છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે અને આ કાયદામાં વધારા કરવાના એક સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર છે. અને ઘણી વખત આ વસ્તુ આ ફૂડમાં ભેળસેળ માટે, ખાસ કરીને મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટમાં ભેળસેળ માટે રજૂઆતો પણ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓથોરિટી પણ એને પાર્લામેન્ટમાં લઈને સંશોધન કરવા માટેનું કાર્ય કરવા જઈ રહી છે. વેપારીઓ ખિસ્સું ભરવા ભેળસેળ કરે છે, પણ એમનું ખિસ્સું ભરાતું હોય પણ આપણી હોજરી ખરાબ થાય છે, આપણું શરીર ખરાબ થાય છે. ડૉક્ટર ગુપ્તા મારી સાથે જોડાયા છે. ગુપ્તા સાહેબ, આપનું સ્વાગત છે. આપનું અત્યાર સુધીનું તારણ શું રહ્યું છે? ભેળસેળના કારણે અલગ અલગ ફૂડ પ્રોડક્ટ, મિલ્કની હોય કે અન્ય, એના કારણે બીમારીનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે અને કેટલું ખતરનાક અને કેટલું ઘાતક છે?
નમસ્કાર રોનકભાઈ, તમને ફરી એકવાર અભિનંદન કે તમે આ ટોપિકને જરાય છોડી નથી રહ્યા અને કોન્સ્ટન્ટલી એના માટે વાત કરી રહ્યા છો જ્યાં સુધી સરકાર અને પોલિસી મેકર્સ જાગે નહીં ત્યાં સુધી. મારું તારણ છેલ્લા 20 વર્ષથી જરાય બદલાયું નથી અને એમ કહું તો 2010થી તો જરાય બદલાયું નથી કે આ અડલ્ટ્રેશન જે થઈ રહ્યું છે મિલ્કની અંદર, માવો, ઘી, આપણું સ્ટેપલ ફૂડ કહેવાય. મારા ઘરની અંદર બાળક જન્મે ને, ઇન્ફેન્ટ કહેવાય, ત્યારથી મોટો થતો હોય કે વડીલ હોય, એને આપણે કહેતા હોઈએ છીએ કે મિલ્ક લેવાનું, ઘી લેવાનું, માવો લેવાનું, કેમ કે એનાથી આપણા બોડીના હાડકાં મજબૂત થાય, ઇમ્યુનિટી થાય. એટલે આપણે આપણા ઘરની અંદર આ વસ્તુ બધાને દિવસ રાત આપીએ છીએ. પણ ધીરે 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 તમે જુઓ તો છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી આપણે કોવિડ ઉપર માથું ઢોળી દીધું છે કે કોવિડના કારણે હાર્ટ એટેક થઈ રહ્યા છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ રહ્યું છે, કિડની ફેલ થઈ રહ્યા છે, કેન્સર થઈ રહ્યા છે. એ કોવિડના કારણે થઈ રહ્યા છે. પણ સાચું કહું તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ છેલ્લા 15 વર્ષ 20 વર્ષથી જે આ વ્યાપારીઓની લીલા લહેર છે આ કાનૂનના કારણે, જેમાં કોઈ જાતની સજાની જોગવાઈ જ નથી, ખાલી પૈસા આપીને છૂટી જાય, લાઇસન્સ તો એમનું જતું જ નથી, બીજા કોઈ નામે એ લોકો કરી નાખે. પણ તમને કહું તો શું થાય છે હેલ્થની અંદર એ સમજો કે જ્યારે પણ આવું મિલ્ક કે ઘી લઈએ ને ત્યારે બોડીની અંદર એક ઓમેગા-6 કરીને પદાર્થ પેદા થતું હોય છે. ઓમેગા-3 તો બધાએ સાંભળ્યું છે, પણ ઓમેગા-6 જ્યારે પેદા થાય ને ત્યારે એક ખતરનાક વસ્તુ ડેવલપ થતી હોય છે બોડીની અંદર કે કોલેસ્ટ્રોલ નોર્મલ હોવા છતાં પણ હાર્ટ એટેક આવે કે હાર્ટ બંધ પડી જાય. પછી પેટની અંદર એટલા બધા રિએક્શન આવે છે કે અત્યારે અઢળક પેશન્ટો આવે છે અમારી જોડે જે એમ કહે છે કે ખાતાની સાથે ઝાડો જવું પડે. તમે સમજો કે દિવસમાં 4 વખત જમે તો એ માણસને ઝાડો જવું પડે અને ડૉક્ટરો જોડે ફરતો હોય તો એને ખબર ના પડે કે યાર ઇન્ફેક્શન છે કે એલર્જી છે, અને છેલ્લે નીકળીને આવે કે આ દૂધ પીતો હતો ને એનું રિએક્શન આવે છે, કે ઘી લેતો હતો ને એનું રિએક્શન આવે છે, કે માવો લેતો હતો ને એનું રિએક્શન આવે છે. પછી કિડની ડેમેજ થવા લાગે, બ્રેનમાં ડેવલપમેન્ટ ના થાય, બાળકોની અંદર કોઈ જાતનું ઇન્ટેલિજન્સ કે આઈક્યુ ડેવલપ નથી થઈ રહ્યું. તો આ બધી વસ્તુઓ વધતી થાય છે કેમ કે આપણા દેશની અંદર લીલા લહેર છે. હવે હું લીલા લહેર એટલા માટે કહું છું કે 2011ની અંદર કોશિયા સાહેબે બહુ સાચી વાત કીધી. આપણું FSSAI ડિપાર્ટમેન્ટ ને FDA ડિપાર્ટમેન્ટ જો કડક પણ હોય ને તો એમના જોડે કોઈ ટૂથ નથી, એમના જોડે બિચારા જોડે કોઈ પાવર નથી આ આપણા દેશના કાનૂનની અંદર. 2011ની અંદર ફસાઈએ એવું તારણ આપ્યું હતું પાર્લામેન્ટની અંદર કે 68% દૂધનું સેમ્પલ એ લોકોએ આખા દેશમાં ચકાસ્યું હતું ને તો બધા અડલ્ટ્રેટેડ હતા, 68%. અને એ વખતે 15% ઘીના સેમ્પલમાં અડલ્ટ્રેશન એમને બતાવેલું, જેની અંદર એનિમલ ફેટ છે, વેજીટેબલ ઓઇલ છે, પામ ઓઇલ છે, ઇવન મેશ્ડ પટેટો એટલે જે બટાકા છે ને એને મેશ કરીને અંદર નાખી દે છે લોકો, ડિટર્જન્ટ યુઝ કરે છે. અને તમે જે હમણાં નામ લીધું મેક્સ્ટ્રોડેક્સ્ટ્રીન, એ એક પ્રિઝર્વેટિવના નામે નાખી રહ્યા છે પણ વધતા પ્રમાણમાં નાખી રહ્યા છે. આ બધી વસ્તુઓ કેમિકલ છે. 2016ની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું કે હવે ટાઈમ પાકી ગયો છે કે મિલ્કની અંદર અને ઘીની અંદર અડલ્ટ્રેશન કરનારા માણસોને તમે છોડી ના શકો, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપવાનો કાયદો બનાવવાની જરૂર છે. આપણા દેશની કેવી બલિહારી છે. ઇન્ડિયન પિનલ કોડ કેમ કે બ્રિટિશર્સે બનાવ્યું હતું અને આપણને લાગતું હતું કે બ્રિટિશર્સના આપણે ગુલામ હવે નથી રહ્યા તો આપણે ભારતીય ન્યાય સંહિતા બનાવવાની છે, તો પણ સરકારે એની અંદર ખાલી નંબર બદલ્યા પણ કાનૂન તો ફૂડ એડલ્ટ્રેશનમાં એનું જ રહેવા દીધું, એનું જ સજાનું પ્રાવધાન રાખ્યું. કેમ એમને ના સમજણ પડી કે મારા બાળકો જે અડલ્ટ્રેટેડ મિલ્ક પીવે છે કે ઘી પીવે છે એને મોતનું કારણ બની રહ્યા છે આ અડલ્ટ્રેશન, એમનામાં સજાનું પ્રાવધાન કેમ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ના થઈ શકે? ભારતીય ન્યાય સંહિતામાં એ લોકો જોડે મોકો હતો જે એમને ગુમાવી દીધો છે. મને એવું લાગે છે કે ભગવાન એમને કદાચ સદબુદ્ધિ આપે. કોશિયા સાહેબ જેવા લોકોને એ લોકોએ પાવર આપવાની જરૂર છે. એ લોકો રેડ પાડે છે પછી એમનાથી કશું થઈ શકતું નથી. એમને બધાને ખબર છે, આ કોશિયા સાહેબના દરેક ઇન્સ્પેક્ટરને ખબર છે કે ક્યાં શું થઈ રહ્યું છે, પણ એમના જોડે સત્તા નથી. એમના જોડે એ લોકોને પકડીને જેલમાં નાખીને મહિનાઓ સુધી કે વર્ષો સુધી રાખવાની કોઈ સત્તા જ નથી. એ સત્તા આપવાની જરૂર છે. મારા દેશનું બાળક અને મારા દેશમાં જન્મેલું બાળક એ માંગી રહ્યું છે, એમનો વોટ નથી એટલે આપણે એમને કોઈ જાતની લો કે જસ્ટિસ ના આપીએ એ મને સમજણ નથી પડી રહી. ખેર ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. અને હકીકત છે કે આતંકવાદી એકવાર હિંસા કરે છે, એ હત્યા એકવાર કરે છે, પણ આ મિલાવટખોરો આપણને રોજ મારે છે. હવે સરકારે નક્કી કરવાનું કે પેલો એકવાર મારવાવાળાને વધુ સજા થવી જોઈએ કે રોજ કોઈ ને કોઈ રીતે અનેક લોકોને એક સાથે ધીમું ઝેર આપી મારવાવાળાને માટે વધુ સજા હોવી જોઈએ. આશા રાખું સરકારમાં ઘણા સમજદાર લોકો છે, આ કાનૂન કેવી રીતે મજબૂત કરવો એ વિશે વિચારી શકશે અને મજબૂત કરશે.